ગઈકાલ તારીખ 8ના રોજ બાબરા પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાનો ગુનો નોંધાયેલ છે। આ કામની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે તેના જે પતિ છે જે આ કામના મરણ જનાર છે અને જે આરોપીઓ છે તેમની વચ્ચે એક સુરાપુરા દાદાની જે ખાંભી જે હોય તેને આ કામના મરણ જનારે ઉખાડી દીધેલ હોય તે બાબતની એ લોકોને એક શંકા અને એક લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું, જેથી કરીને આ કામના તમામ આરોપીઓએ આ કામના જે મરણ જનાર છે તેને અવારનવાર ફોન કરી અને સમાધાન કરી નાખવું છે તેમ કહી એક જગ્યા, એક અવાવરૂ જગ્યા છે ત્યાં આગળ બોલાવેલ અને ત્યાં આ કામના તમામ આરોપીઓએ એક ગેરકાયદેસર મંડળી રચી અને પ્રાણઘાતક હથિયારો જેવા કે તલવાર તેમજ લોખંડનો પાઇપ વગેરે છે તેને ધારણ કરી અને આ કામના જે મરણ જનારને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચાડેલ છે અને જેનું મૃત્યુ નિપજેલ છે અને આ સદર જે હત્યા તથા ગુનાહિત કાવતરાનો જે ગુનો છે તે બાબરા પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલ। તરત જ એલસીબી તેમજ બાબરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ અને અન્ય ટીમોને આ કામના તમામ આરોપીઓને શોધી કાઢવા માટે પૂરા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ અને જેમાં સઘન પ્રયાસોથી ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તમામ 10 આરોપીઓને હાલ પોલીસ દ્વારા અટક કરી લેવામાં આવેલ છે। નહીં, આ અમુક જે આરોપીઓ છે એમનો નાનો મોટો મારામારીના ને એવા અમુક ગુના નોંધાયેલા છે અને અમુક જે છે એના નથી, પણ તમામ એક જ સમાજના છે અને એક સંપ કરી અને આ જે મરણ જનાર છે એને ઈજાઓ પહોંચાડે છે।